આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે સતત એક નિરંતર લડાઈ લડી રહી છે. ખેડૂતોની ટૂંકા ગાળાની જે તાત્કાલિક આવી સમસ્યાઓ છે એની સાથે સાથે ખેડૂતોના પ્રશ્નોનું કાયમી સમાધાન થાય અને ખેડૂત કોઈ પણ સરકારનો મોહતાજ ન રહે એના માટે ખેડૂતોની દેવા માફીની વાતના મુદ્દે આમ આદમી પાર્ટી નિરંતર કંઈક ને કંઈક કાર્યક્રમો આંદોલનો કરી રહી છે. ગુજરાતમાં લાંબા ગાળાની ખેતી નીતિ બને એને માટે આમ આદમી પાર્ટી સક્રિય રીતે કામ કરી રહી છે. ગુજરાતમાં સ્વાયત્ત સ્વતંત્ર કૃષિ આયોગ બને એને મુદ્દે પણ આમ આદમી પાર્ટી સતત અવાજ ઉઠાવતી રહે છે. આજે કપાસનો શેષ નાબૂદ થયો, વેરો મુક્ત કર્યો, એમાં 1% વેરો એ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો હતો. અત્યાર સુધીમાં જ્યાંથી પણ જેટલો કપાસ આયાત થયો, ચીનથી થયો, અમેરિકાથી થયો, ઓસ્ટ્રેલિયા અનેક દેશોમાંથી થયો છે, તો એ 1% જે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ફંડ આવ્યું એ ક્યાં વપરાયું, ખેતીનું કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકારે, ગુજરાત સરકારે આ આયાત વેરામાંથી ઊભું કર્યું એની ખેડૂતો સુધી ક્યારેય કોઈ વાત પહોંચી નથી. તો આમ આદમી પાર્ટીની એક નિરંતર માગણી એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારી અથવા સહકારી મૂડીરોકાણથી કરવાની રહી છે. એ મુદ્દે પણ સરકાર કોઈ પ્રતિભાવ આપતી નથી. તો આ આમ આદમી પાર્ટીની લાંબા ગાળાની માંગણીઓ છે જેનાથી ખેડૂત સ્વતંત્ર આઝાદ થઈ શકે.